નમસ્કાર મિત્રો, આજનો આપણો વિષય છે ઇન્ડિયન કાઉન્સેલિંગ અને મોડર્ન કાઉન્સેલિંગ, એક તુલનાત્મક અભ્યાસ. આજના સમયમાં મેન્ટલ હેલ્થ, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ઓવરથિંકિંગ જે શબ્દો ખૂબ જ સામાન્ય બની ગયા છે. માણસ બહારથી હસતો હોય છે પરંતુ અંદરથી તૂટતો હોય છે. સોશિયલ મીડિયા હજારો મિત્રો હોય છે પરંતુ દિલની વાત સાંભળનાર કોઈ નથી હોતું. અને એ સમયે માણસને જરૂર પડે છે કાઉન્સેલિંગની. પરંતુ પ્રશ્ન એ છે કે શું કાઉન્સેલિંગ માત્ર આજના મોડર્ન સાયકોલોજીનો વિષય છે, કે પછી ભારત પાસે પણ એવી કોઈ પ્રાચીન જીવન પદ્ધતિ હતી જે માણસના મનને સમજતી હતી? મિત્રો, જો આપણે ઊંડાણથી જોઈએ તો સમજાશે કે ભારત હજારો વર્ષથી મન, આત્મા અને જીવનના પ્રશ્નો પર વિચાર કરતું આવ્યું છે. ફર્ક માત્ર ભાષાનો છે. આજે જેને મોડર્ન કાઉન્સેલિંગ કહેવાય તેને આપણા ભારતના ગુરુ શિષ્ય પરંપરાગત ગીતા, ઉપનિષદ, યોગ અને જીવન દર્શનના સ્વરૂપમાં જીવવામાં આવતું હતું. જો આપણે ઇન્ડિયન કાઉન્સેલિંગ વિશે વાત કરીએ તો તે માત્ર પ્રોબ્લેમ સોલ્વિંગ નથી પરંતુ લાઈફ અન્ડરસ્ટેન્ડિંગ છે. ભારતીય વિચારધારામાં માણસને માત્ર શરીર કે માઇન્ડની નથી જોવામાં આવતો. અહીં માણસને બોડી, માઇન્ડ, ઇમોશન્સ, સોલ અને વેલ્યુઝ આ બધાનો સમન્વય માનવમાં આવે છે. એટલે જ ભારતીય કાઉન્સેલિંગમાં સ્પિરિચ્યુઆલિટી, એથિક્સ, પેશન્સ, મેડિટેશન્સ, સેલ્ફ કંટ્રોલ અને ઇનર પીસ પર ભાર મૂકવામાં આવે છે. જ્યારે મોડર્ન કાઉન્સેલિંગ મુખ્યત્વે સાયકોલોજી અને સાયન્ટિફિક મેથડ્સ પર આધારિત છે. અહીં થેરાપિસ્ટ વ્યક્તિની ઇમોશન્સ, બિહેવિયર, ટ્રોમા, સ્ટ્રેસ અને મેન્ટલ પેટર્ન્સને સમજવાનો પ્રયાસ કરે છે. મોડર્ન કાઉન્સેલિંગનું મુખ્ય લક્ષ્ય છે ઇમોશન્સ હીલિંગ અને મેન્ટલ વેલબિંગ. ભારતીય કાઉન્સેલિંગમાં ઘણીવાર ગુરુ, વડીલો, સંતો, પરિવાર અથવા આધ્યાત્મિક માર્ગદર્શન આપનાર વ્યક્તિ મહત્વની ભૂમિકા ભજવતા હતા. એક ગુરુ માત્ર શિક્ષક નહોતો પરંતુ જીવન માર્ગદર્શન હતા. મહાભારતમાં જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિમાં તૂટી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ તેને જે માર્ગદર્શન આપે છે તેને આપણે વિશ્વનું એક મહાન કાઉન્સેલિંગ સેશન કહી શકીએ. અર્જુન એન્ઝાયટી, ફિયર, કન્ફ્યુઝન્સ અને ગિલ્ટમાં હતો અને કૃષ્ણએ તેને માત્ર સાંત્વનતા આપી નહોતી પરંતુ જીવનનું સત્ય સમજાવ્યું હતું. આ ભારતીય કાઉન્સેલિંગનું સૌથી સુંદર ઉદાહરણ છે. અહીં માણસને પોતાની અંદરની શક્તિ ઓળખવાનો પ્રયત્ન થાય છે. જ્યારે મોડર્ન કાઉન્સેલિંગમાં થેરાપિસ્ટ ક્લાયન્ટને પોતાની ફિલિંગ્સ વ્યક્ત કરવા માટે સેફ પ્લેસ આપે છે. અહીં ડોન્ટ સપ્રેસ યુઅર ઇમોશન્સ પર ભાર મૂકવામાં આવે છે. થેરાપિસ્ટ વ્યક્તિને સાંભળે છે અને પ્રશ્નો પૂછે છે, ટેકનિક્સ વાપરે છે અને ધીમે ધીમે હીલિંગ તરફ લઈ જાય છે. બિહેવિયર થેરાપી, સાયકોલોજીક થેરાપી, ઇમોશનલ રેગ્યુલેશન્સ, ટ્રોમા થેરાપી જેવી વિવિધ પદ્ધતિઓ મોડર્ન કાઉન્સેલિંગનો ભાગ છે. અહીં સ્પિરિચ્યુઆલિટી જરૂરી નથી પરંતુ સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ વધારે મહત્વ ધરાવે છે. ઇન્ડિયન કાઉન્સેલિંગ અને મોડર્ન કાઉન્સેલિંગ વચ્ચેનો સૌથી મોટો ફરક એ છે કે ઇન્ડિયન કાઉન્સેલિંગ માણસને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે, જ્યારે મોડર્ન કાઉન્સેલિંગ માણસને સેલ્ફ અવેરનેસ તરફ લઈ જાય છે. બંનેનો માર્ગ અલગ છે પરંતુ એક જ છે, માણસને અંદરથી મજબૂત બનાવવો. ભારતીય વિચારધારા કહે છે કે દુઃખનું મૂળ આસક્તિ, અહંકાર અને અજ્ઞાન છે, જ્યારે મોડર્ન સાયકોલોજી કહે છે કે ઘણા દુઃખો ચાઇલ્ડહુડ ટ્રોમા, સ્ટ્રેસ, અનહેલ્ધી થિંકિંગ પેટર્ન્સ અને ઇમોશન્સના કારણે થાય છે.